રાજકોટના વિંછિયામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું। સમસ્ત કોળી અને ઠાકોર એક્શન દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું। વિંછિયામાં થયેલા પથ્થરમારાના કેસ પરત ખેંચવા માંગ કરાઈ। કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે અનેક માંગો। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે। ઠાકોર સમાજના પણ આગેવાનો ઉપસ્થિત રહેશે। ઓનલાઈન પર સંવાદદાતા નરેશ જોડાઈ ચૂક્યા છે। નરેશ, આ સંમેલન શા કારણે યોજાયું છે? કયા કયા મુદ્દાઓ છે? શું માંગ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના વિંછિયામાં કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન આજે છે તે કરવામાં છે ને સમસ્ત કોળી અને ઠાકોર મિશન ગુજરાત દ્વારા આ સંમેલનનું આયોજન છે તે કરવામાં છે। હમણાં થોડા દિવસ પહેલા જ વિંછિયામાં પથ્થરમારાનો જે કેસ થયો હતો ને જેમાં 84 કરતા વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। આ 84 જે લોકો છે તેમના વિરુદ્ધની જે એફઆઈઆર છે તે પરત ખેંચવા સહિતના અનેક મુદ્દાઓ છે તેમને જ લઈ અને આ સંમેલન છે તે ક્યાંક બોલાવવામાં છે ને આવ્યું છે અને સૌરાષ્ટ્ર ભરમાંથી કોળી તેમજ ઠાકોર સમાજના જે આગેવાનો તેમજ લોકો છે તે ક્યાંક જોડાય તે પ્રકારની અત્યારે શક્યતા છે તે ક્યાંક જોવા માટે આવી રહી છે ને સાથોસાથ કોળી અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો સહિતના મુદ્દાઓને લઈને અને આ સંમેલનની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાનું ચાલુ થયું છે। બનાસકાંઠાના ગઢપા થયેલા 167 કેસ પરત ખેંચાયા છે। ગઢ પંથકમાં થયેલા આંદોલન 2 યુવકના મોત નીપજ્યા હતા। 2 યુવકોના મોત નીપજ્યા હતા। આંદોલનમાં પાટીદાર સમાજે તમામ કેસ પરત ખેંચવા માંગ કરી હતી। અનેક વખત મુખ્યમંત્રી અને સરકારને રજૂઆત કરાઈ હતી। બનાસકાંઠાના પાટીદાર સમાજમાં ખુશી ફેલાઈ છે।